નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, એક સમય હતો કે જ્યારે આપણે પ્લેગ જેવી મહામારીમાંથી પણ પસાર થઈ ચૂક્યા છીએ અને અત્યારે હાલ 2020માં કોવિડ-19નો આપણે સામનો કરી રહ્યા છીએ, જે નામ WHO દ્વારા આપવામાં આવ્યું છે। દિવસે અને દિવસે આપણે જોઈ શકીએ છીએ કે કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે, ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના કેટલાય દેશો માટે કોરોના એ મહામારી તો જ્યારે છે ત્યારે અત્યારે હાલ કહી શકાય કે દરેક દેશ લગભગ તેની સામે લડત આપી રહ્યા છે। ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ કેસની સંખ્યા અત્યારે હાલ વધી રહી છે। ગુજરાતમાં પણ ખાસ કરી અને કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આપણું અમદાવાદ શહેર હોટસ્પોટ બની રહ્યું છે। મહત્વની બાબત એ છે કે જ્યારે કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આપણું તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે ટેસ્ટમાં પણ પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે। પહેલા RT-PCR ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી, ખાસ કરી અને RT-PCR ટેસ્ટ કરવામાં આવતો હતો અને હવે વધારે પ્રમાણમાં અને જલ્દીથી આપણને કહી શકાય કે પરિણામ ખબર પડે તેના માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે અને ગવર્મેન્ટ તેની પર વધારે ભાર મૂકી રહી છે। પરંતુ દરેક વ્યક્તિને અહીંયા એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે આખરે આ કોરોના જે મહામારી છે એ ક્યારે જશે? શું હું આનાથી બચી શકીશ? અંદર એક વિશ્વાસ રહેતો હોય છે કે આપણને નહીં થાય, પરંતુ બીજી એક ચિંતા જ્યારે આંકડા આપણી સામે આવતા હોય છે ત્યારે એ પણ જોવા મળતું હોય, એ પણ ચિંતા થતી હોય છે કે શું આપણે પણ કોરોનાથી સંક્રમિત તો નહીં થઈ જઈએ ને। ગુજરાત ન્યૂઝ આ મહામારીના સમયમાં જ્યારે આંકડા ફટાફટ વધી રહ્યા છે ત્યારે પણ પહેલેથી લઈ અને અત્યાર સુધી અપીલ કરતું આવ્યું છે અને અત્યારે પણ અમે આપને અપીલ કરી રહ્યા છીએ કે અહીંયા ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ અહીંયા સાવચેત રહેવાની જરૂર છે। જો અહીંયા સાવચેત નહીં રહો તો આપ પોતાની સેલ્ફને પણ મુશ્કેલીમાં મૂકી શકો છો, પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી શકો છો અને દેશને પણ મુશ્કેલીમાં મૂકી શકો છો। ફરી એક વખત કોરોનાથી કઈ રીતે બચી શકાય તેને લઈને જાગૃતિ આવે તે માટે અમે અત્યારે હાલ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કાશ્મીરા ઝાલા કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે। 20 વર્ષથી પણ વધારે બહોળો અનુભવ તેઓ ધરાવે છે અને વર્ષ 2006થી તેઓ અપોલો અમદાવાદ સાથે સંકળાયેલા છે। ડૉક્ટર કાશ્મીરા, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ડૉક્ટર કાશ્મીરા, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અમે જાણવા માંગીશું। અત્યારની જે પરિસ્થિતિ છે, ગઈકાલે અમદાવાદમાં 151 કેસ અને ઓવરઓલ જો વાત કરીએ તો 217 કેસ, આંકડો વધી રહ્યો છે। અહીંયા ચિંતા થાય તે સ્વાભાવિક છે। એક પલ્મોનોલોજીસ્ટ તરીકે આ પરિસ્થિતિને એક તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કોવિડ-19 આપણે છેલ્લા 3 મહિનાથી જે પ્રમાણે આપણે પૂરા વિશ્વમાં અને ભારતમાં જે પ્રમાણેના આંકડાઓ અને પ્રમાણેની મહામારી યુદ્ધની સામે લડી રહ્યા છીએ એ પ્રમાણે હું એવું કહીશ કે ભારત ઘણી સારી પરિસ્થિતિને સાચવી છે અને ઘણી સારા સ્ટેપ્સ લઈ લીધા છે જ્યારે લેવા જોઈએ। એટલે જો ઓવરઓલ આપણે આંકડાઓ વધી રહ્યા છે, ડેફિનેટલી નંબર આર ઇન્ક્રીઝિંગ, પણ આપણે એનાથી ડરવાની જરૂર નથી। એના માટે સૌથી વધારે એ છે કે આપણે જે આપણને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલા માટે આપણે એને જે પ્રિવેન્શન કરવાની જે બધી પ્રોટોકોલ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરીશું તો આ મહામારીને આપણે ચોક્કસપણે હરાવી શકીશું અને આપણે જીતી શકીશું। એટલે હું એટલું જ કહીશ કે નંબરથી ડરવાની કોઈને જરૂર નથી। બસ જે આપણે સરકારને સાથ આપવાનો છે અને સાથે સાથે જે સ્ટ્રિક્ટ ફોલો કરવાની છે, જે નિયમને જે ફોલો કરવાના છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે બધું છે એનો સ્ટ્રિક્ટ ફોલો કરશું આપણે તો આપણે આ મહામારીને જીતી શકીશું। જી બિલકુલ, એટલે અહીંયા જે તમામ ગાઈડલાઈન છે કે જે બહાર પાડવામાં આવી છે ICMR દ્વારા પણ અને સરકાર પણ જે કહી રહી છે તમામ બાબતનું આપણે અહીંયા ધ્યાન આપવાનું છે। ડોક્ટર કાશ્મીરા પણ એ જ કહી રહ્યા છે। ડોક્ટર કાશ્મીરા, જે રીતે કેસીસ વધી રહ્યા છે ત્યારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે। લગભગ 2 થી 3 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અહીંયા ટેસ્ટની પદ્ધતિ વિશે જો વાત કરીએ તો RT-PCR કે જે આપણે જૂના જમાનાનું એક ટેલિફોન બૂથ અને અત્યારે જે આપણે ટેસ્ટ માટે જે કરી રહ્યા છીએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કે જે અત્યારના સમયનો મોબાઈલ ફોન કહી શકાય, પરંતુ આ મોબાઈલ ફોનમાં ક્યાંક નેટવર્કની કમી આવતી હોય
તે રીતે આ ટેસ્ટને લઈને ફરિયાદો પણ ઉઠી રહી છે. એક પલ્મોનોલોજીસ્ટ તરીકે આ બંને ટેસ્ટમાં શું તફાવત છે અને આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જેવી રીતે તમે કમ્પેરિઝન કર્યું છે, બહુ સારું કમ્પેરિઝન કર્યું છે. હું આમાં એવું કહીશ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, પરંતુ જે આરટીપીસીઆર છે એ પણ કોઈ જૂની ટેકનિક નથી, પણ એક કન્ફર્મેશન વાળી ટેકનિક છે. રિયલ ટાઈમ પોલિમરેઝ ચેન રિએક્શન આપણે કહીશું, જે મોલિક્યુલર બેઝ પર ટેસ્ટ કરે છે. એટલે જે વાયરસ છે એના જે મોલિક્યુલર લેવલ સુધી જઈ અને એને ડિટેક્ટ કરશે કે વેધર આ પોઝિટિવ છે કે નહીં. અને એટલે એને આપણે જો સેન્સિટિવિટી કહીએ, જે કન્ફર્મેશન નો રેટ કહીએ, એ અરાઉન્ડ 70 to 80% છે બાય આરટીપીસીઆર. અને એ જ પ્રમાણે આપણે રેપિડ જે એન્ટીબોડી ટેસ્ટ કહીએ છીએ, એ એન્ટીબોડી એ બ્લડનો ટેસ્ટ છે, એ બ્લડ થ્રુ થાય છે. અને એ જેવી રીતે આપણને જયારે કોઈ પણ રોગ અથવા તો કોઈ પણ બેક્ટેરિયા વાયરસનું ઇન્ફેક્શન લાગે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ સામે જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને જે બોડીનો રિસ્પોન્સ છે એ પ્રમાણે એન્ટીબોડી આપણા શરીરમાં જનરેટ થાય છે એ ડિઝીઝને લઈને. અને એના માટે આ બ્લડ જે ટેસ્ટ છે, જે રેપિડ કિટ ટેસ્ટ આપણે કહીએ, એ એના ઉપર કરે છે, એને ડિટેક્ટ કરે છે. એટલે જે અમુક પ્રકારના એન્ટીબોડી અમુક દિવસે જે આપણા બોડીમાં પ્રોડ્યુસ થતા હોય છે જે ફાઇટ કરવા માટે, એના લેવલને આપણે જે ડિટેક્ટ કરીએ છીએ એને આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કહીશું. હવે જો બંનેની કમ્પેરિઝન કરીએ તો આરટીપીસીઆર એ ડાયગ્નોસિસ કરવા માટેનો ટેસ્ટ છે, જ્યારે એને પણ અલગ કયા દિવસે આપણે કરીએ છીએ એ પ્રમાણેની એની સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટી છે. એ જ પ્રમાણે રેપિડ ટેસ્ટની આપણે વાત કરશું તો એ યુઝ્યુઅલી ડાયગ્નોસિસ માટે છે ખરી, પણ એ અર્લી ડાયગ્નોસિસ માટે નથી, એક નંબર 1. અને એ જનરલ પોપ્યુલેશનમાં જે આપણે 1 by 1 કેસ કરીએ એમના માટે નથી, એ યુઝ્યુઅલી મોસ્ટલી સર્વેલન્સ માટે છે. એટલે મતલબ કે કોઈ પણ એક માસ, જેવી રીતે અત્યારે પેન્ડેમિક ચાલે છે, એક એરિયામાં આટલા બધા પેશન્ટ છે, તો એમાંથી આપણે એ એપિડેમિયોલોજી જે આપણે રિસર્ચ કરશું અથવા તો આપણે એને હોટસ્પોટ તરીકે જાહેર કરશું, એને આપણે અને પછી ભવિષ્યમાં મોનિટર કરવા માટે કે આ એરિયામાં અથવા આ પોપ્યુલેશનમાં કેટલા કેસીસ પોઝિટિવ છે અથવા કેટલા હવે પછીનું આપણું ગવર્મેન્ટ અથવા હવે પછીની પોલિસી કેવી બનાવી છે એને જાણવા માટે થઈને આ રેપિડ ટેસ્ટ કરવામાં ઉપયોગમાં આવે છે. અને બીજું વસ્તુ કે રેપિડ ટેસ્ટ જે છે એમાં 2 પ્રકારના એન્ટીબોડી હોય છે, આઈજીજી અને આઈજીએમ. હવે આઈજીએમ પોઝિટિવ આવે મતલબ કે તમને હમણાં રિસન્ટ ઇન્ફેક્શન લાગ્યું છે અને યુઝ્યુઅલી 5 થી 10 દિવસની આસપાસ પોઝિટિવ આવતો હોય છે. એટલે આ જે 2 ટેસ્ટનું કમ્પેરિઝન કરીએ તો ટોટલી એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એના ઇન્ડિકેશન એ બધું અલગ છે. સાથે જે હમણાં હું એ પણ કહીશ કે જે હમણાં કેસ વધી રહ્યા છે, જે નંબર આપણે જોઈએ છીએ એ જસ્ટ બીકોઝ ઓફ આપણે રેપિડ ટેસ્ટિંગ કરીએ છીએ. એટલે પહેલા એટલા બધા રેપિડ એન્ટીબોડી કિટ જે આપણી જોડે હતી નહીં અને આપણે કરતા પણ નહોતા, એટલે આ નંબર પણ આપણને ખબર નહોતી. અત્યારે એ બધા ટેસ્ટિંગ નું વધી ગયું છે એટલે નંબર પણ વધારે આવવા લાગ્યા છે. એની સાથે આપણે જો એની સેન્સિટિવિટી કરીશું, રેપિડ ટેસ્ટિંગ જે આપણે કરીએ છીએ એની સેન્સિટિવિટી કરશું તો હમણાં 2 દિવસ પહેલા જ આપણને ખબર પડી છે કે એની સેન્સિટિવિટી 5% કરતા પણ ઓછી છે. મતલબ કે એ આટલો 100% કે એટલો કન્ફર્મેટેડ ટેસ્ટ નથી કોવિડ ને ડાયગ્નોઝ કરવા માટે. એટલે હું એવું કહીશ કે એ એપિડેમિયોલોજીકલ સર્વેલન્સ માટે છે, ડાયગ્નોસિસ અને એને કન્ફર્મેશન માટે નથી. એટલે આ જે આંકડાઓ છે આ ડેફિનેટલી આપણને એનાથી ખબર જરૂર પડશે કે આપણે આગળ એને કેવી રીતે ડિઝીઝને લેવાનો છે, કેવી રીતે ગાઈડલાઈન બનાવવાની છે અને એરિયામાં કેવી રીતે આગળ પ્રોટોકોલ અથવા પોલિસી બનાવવાની છે એની આપણને ડેફિનેટલી ખબર પડશે. પણ હું એવું જ કહીશ કે આ નંબરોથી આપણે ડરવાની કોઈ જરૂર નથી. ખાલી આપણે જે પોલિસી છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અથવા આઈસીએમઆરએ જે WHO CDCએ જે ગાઈડલાઈન બનાવી છે એને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. જી બિલકુલ. ડોક્ટર કશ્મીર, અહીંયા રેપિડ એન્ટીબોડી ટેસ્ટની વાત કરી છે, ત્યારે કોઈ પણ બીમારીથી બચવા માટે તેની સામે અથવા તો લડવા માટે તેની સામે આખી એક એન્ટીબોડી આપણા શરીરની અંદર તૈયાર થતી હોય છે. પણ કોરોનાને લઈને જે અત્યાર સુધીના સર્વેસ થયા છે, રિસર્ચ થયા છે અને જે માહિતીઓ સામે આવી રહી છે તેમાં એક માહિતી એ પણ મળી રહી છે કે કોરોનાની સામે જે એન્ટીબોડી તૈયાર થતી હોય છે
એ લાંબા સમય સુધી ટકતી નથી. તો એક તો આ બાબતને આપ અહીંયા કેવી રીતે સમજાવશો? અને સાથે બીજો પ્રશ્ન કે ચીનમાં ફરી એક વખત કોરોના મહામારીનો વ્યાપ જોવા મળી રહ્યો છે, તો શું અહીંયા પણ જે લોકોને કોરોના થઈ ગયો છે અને તેઓ સાજા થઈ ગયા છે, તેમને શું ફરી એક વખત કોરોના થવાની શક્યતા રહેતી હોય છે? એવું જરૂરી નથી કે જેને એક વખત કોઈ પણ ડિઝીઝ માટે, આ એ બહુ ઓછા એવા ડિઝીઝ છે જેમાં એક વાર ડિઝીઝ થઈ ગયા પછી એની અગેન્સ્ટ ઇમ્યુનિટી આવી જતી હોય છે, પણ મોસ્ટ ઓફ ધ ડિઝીઝમાં એવું હોતું નથી કે આપણને એક વખત એનો રોગ થઈ ગયો અથવા ઇન્ફેક્શન લાગી ગયું એટલે એના સામે આપણને એની જે ઇમ્યુનિટી અથવા એની ઇમ્યુનિટી મળી ગઈ છે એન્ટીબોડી થ્રુ, એટલે હવે આપણને આ ભવિષ્યમાં રોગ થશે નહીં એવું બિલકુલ પણ માનવાની જરૂર નથી. કારણ કે આ વસ્તુ એવી કોઈ પણ ડિઝીઝ માટે નથી અને કોવિડ માટે પણ નથી. પણ હા, જે શરીર બેઝિકલી તમારા રોગ પ્રતિકારક શક્તિ કેટલી સારી છે એની ઉપર આ ડિપેન્ડ કરે છે. અને જો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને આ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા ઓછા છે. પ્લસ જે આપણે કહીએ છીએ કે ફરીથી થવાની શક્યતા કેટલી છે, બેઝિકલી કોરોના એક નવો રોગ છે જે COVID-19 છે. આમ કોરોના જે વાયરસ છે ઘણો જૂનો છે, પણ જે આ નવી સ્ટ્રેન આવી છે એ એકદમ નવી છે. છેલ્લા 3 મહિનાથી આપણને બધાને ખબર છે કે પૂરા વિશ્વમાં જે ફેલાયેલું છે, એટલે એના બારામાં હવે ફરીથી લાગશે કે નહીં લાગશે અથવા કેવી રીતે લાગશે એ તો આપણને ટાઈમ અને આપણો જે પોલિસી છે એ જ આપણને કહેશે. પણ અત્યારે એ કેવું બહુ મુશ્કેલ છે કે આપણને ફરીથી થશે કે નહીં થશે, નંબર 1. બીજું કે તમને એનાથી ઇમ્યુનિટી મળી ગઈ છે એવું પણ માનવાની જરૂર નથી. ભલે જ ભવિષ્યમાં આપણને થોડા વખત પછી જો નોર્મલ આપણું જે નોર્મલ રૂટીન લાઈફ ચાલુ થાય તો પણ આપણે મેક્સિમમ જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે અથવા તો હેન્ડ હાઇજીન છે, આ બધી વસ્તુનું તો ચોક્કસપણે ધ્યાન રાખવું જ પડશે. કારણ કે આપણને ખબર જ નથી કે આ વાયરસ કેવી રીતે ભવિષ્યમાં પણ બિહેવ કરશે અથવા તો ફરીથી આવશે કે નહીં આવશે. એટલે આપણે એના માટે ચોક્કસપણે સતર્ક રહેવું બહુ જ જરૂરી છે. જી બિલકુલ. અને ડોક્ટર કાશ્મીરા, કદાચ ભવિષ્ય માટે આપણે અહીંયા નથી વિચારી શકતા, પરંતુ અત્યારની પણ જો પરિસ્થિતિ જોવા મળે છે, જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે સિમ્ટમ્સમાં પણ ચેન્જીસ જોવા મળે છે, જે રીતે સાયલેન્ટ કેરિયર્સ અત્યારે હાલ વધારે જોવા મળે છે, ત્યારે અહીંયા આપણે કહી શકીએ છીએ કે કોરોનાએ રોજે પોતાની ચાલ અને ચરિત્ર બદલી રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ તંત્ર માટે પણ, અહીંયા નાગરિકો માટે પણ, ડોક્ટર્સ માટે પણ વધારે કપરી બની રહી છે. સાચી વાત છે. એસિમ્પ્ટોમેટિક જો કેરિયર અથવા સાયલેન્ટ કેરિયરની આપણે વાત કરીએ તો એ જેવી રીતે કહીએ કે એ શું છે, એસિમ્પ્ટોમેટિક કેરિયર અથવા શું કેવી રીતે થાય છે, તો એસિમ્પ્ટોમેટિક કેરિયર મતલબ કે જે પણ પેશન્ટ અથવા માણસ છે એને એના કોઈ સિમ્ટમ્સ જ નથી અને તો પણ એ એનું ફેલાવો કરી શકે છે. હવે હું જો કહીશ તો આ કોરોનાના સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો કોરોનાના સિમ્ટમ્સ બેઝિકલી મોસ્ટ ઓફ ધ કેસીસમાં બહુ જ ઓછા હોય છે. આપણે 80 to 81% કેસીસમાં એવું છે કે કોરોનાના સિમ્ટમ્સ બહુ જ માઇલ્ડ છે અથવા નથી. 5% કેસીસમાં એવું છે કે બહુ ક્રિટિકલી ઇલ પેશન્ટ તરીકે આવે છે પેશન્ટમાં, અને 14 થી 15% કેસીસમાં એવું છે કે એના થોડા સિમ્ટમ્સ હોય છે જે કે ફીવર છે, કોફ છે, સ્નીઝિંગ છે અને ઘણી વખત પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે માઇલ્ડ સિમ્ટમ્સની વાત કરીશું આપણે. શરદી છે અને આ જે હું કહીશ તે પ્રમાણે જેટલા આ કેસીસ છે જે માઇલ્ડ કેસીસ, એ પેશન્ટને ઘણી વખત ખબર પણ હોતી નથી કે એમને આ કોવિડ થઈ રહ્યો. આ માઇલ્ડ સિમ્ટમ્સ એમને થોડા દિવસ રહેતા હોય છે અને પછી જતા રહેતા હોય છે, અને આવા 1-2 દિવસમાં પણ જતા રહેતા હોય છે ઘણી વખત. અને એટલા માટે આવા પેશન્ટને આપણે કદાચ એસિમ્પ્ટોમેટિક કેરિયર કહીશું. સિમ્ટમ્સ અને જતા પણ રહ્યા, પણ હા, ડિટેક્શન હમણાં વધારે છે, મે બી બીકોઝ ઓફ મેં કીધું એ પ્રમાણે આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ એટલા માટે. તો એક રીતે હું એવું માનું છું કે એક સારું પણ વસ્તુ છે, કારણ કે તમે વિચારો એ પ્રમાણે જે અત્યારથી જે જ્યારથી વાયરસ આવ્યો છે તો અત્યાર સુધીમાં 80% કેસીસમાં જો એ માઇલ્ડ અથવા નો સિમ્ટમ્સ હોય તો ઘણા બધા પેશન્ટને એનું પણ એમની રીતે થઈ ગયા છે. તો એ એક સારી વાત છે, પણ એની સાથે સાથે બીજી એ એક છે કે એ સિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશન જે બીજા પેશન્ટને કરે છે એ બહુ થોડી ચિંતાજનક વાત છે, કારણ કે એ
બીજા પેશન્ટને જ્યારે ઇન્ફેક્ટ કરે છે, જ્યારે એની જો રોગ પ્રતિકારક શક્તિ કરી શકે છે. એટલે સાયલન્ટ કેરિયર છે, અથવા તો આપણે એને પ્રી સિમ્ટોમેટિક ટ્રાન્સમિશન કહીશું અથવા તો સિમ્ટોમેટિક ટ્રાન્સમિશન કહીશું. આ જે ત્રણેયના સ્ટેજ છે એ જે છે પણ એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે એને પ્રિવેન્ટ કરવાનું છે અથવા એની ધ્યાન રાખવાનું છે. જે નોર્મલ પ્રોટોકોલ જે આપણને બધાને ખબર છે, પણ એ આપણે ડિટેલમાં ડિસ્કસ પણ કરીશું. જી બિલકુલ, જી બિલકુલ. ડોક્ટર કાશ્મીરા, બીજી એક બાબત કે ખાસ કરી આપ પલ્મોનોલોજીસ્ટ છો, આપની પાસેથી એ જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું કે કોરોના વાયરસ એ ફેફસાને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે, અને બીજી એક વાત કે કોરોના વાયરસના દરેક વ્યક્તિને શું વેન્ટિલેટરની જરૂર રહેતી હોય છે? કોરોના યુઝ્યુઅલી કેવું આપણને ખબર છે કે એ ડ્રોપલેટ ઇન્ફેક્શન છે. ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે શું? જ્યારે પેશન્ટ જેને કોરોનાનું ઇન્ફેક્શન છે એ જ્યારે ખાંસી ખાય છે, કોફિંગ કરે છે કે સ્નીઝિંગ કરે છે, ત્યારે જેના ડ્રોપલેટ, રેસ્પિરેટરી ડ્રોપલેટ જે હવામાં બહાર ફેલાય છે અથવા જાય છે, એનું વજન એટલું બધું છે કે હવામાં સસ્પેન્ડેડ રહી નથી શકતા અને એ સરફેસ ઉપર પડી જાય છે. હવે એ સરફેસ પર પડે છે ત્યારે જે બીજા પેશન્ટ અથવા બીજો વ્યક્તિ એના સંક્રમણમાં આવે છે, એટલે એના પણ, અને પછી એ એના હાથ, એના નાક અથવા મોઢાને અડાવે છે, એટલે એને પણ થઈ જાય છે. જ્યારે આ જે વાયરસ છે તમારા નાકમાંથી અને ગળામાં જ્યારે આવે છે, એના બેઝિકલી ડ્યુરેશન હોય છે જેને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીશું. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે પેશન્ટને જ્યારે ઇન્ફેક્શન લાગ્યું અને એના સિમ્ટમ્સ ડેવલપ થયા, એ ડ્યુરેશનને કહીશું. કોરોના વાયરસ માટે આ ડ્યુરેશન રફલી 14 દિવસનો છે, મેક્સિમમ 24 દિવસ સુધી પણ જોવા મળેલો છે. અને આપણે મીડિયન એનો જે સરેરાશ કહીશું એ 5 થી 6 દિવસનો છે. એટલે જ્યારે તમને કોરોનાનું ઇન્ફેક્શન લાગે છે અને તમારા નાકમાં અને ગળામાં જે અટકે છે, અને એ ગળામાં અટક્યા પછી તમને ગળામાં સોજો આવે છે, અને જ્યારે ગળામાં અટક્યો હોય છે અને ગળામાં જે ગળાની જે એની લાઇનિંગ, મ્યુકસ લાઇનિંગ હોય છે, એની અંદર એ ઇન્વેડ કરે છે, અને જ્યારે ઇન્વેડ કરે છે અથવા તો ગળામાં ઇન્ફેક્શન હોય છે, ત્યારે એ પર્સન હોય છે હાઈલી કોન્ટેજિયસ હોય છે. મતલબ કે એ બીજા પેશન્ટને અથવા બીજા પીપલને ઇન્ફેક્શન લગાવવાના માટે મેક્સિમમ પ્રોન છે. હવે આ વાયરસ યુઝ્યુઅલી ત્યાં અટકી અને જો આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય અને આપણે એના પ્રિકોશન ને મેજર સારી રીતે લેતા હોય છે, તો ત્યાંથી જે આગળ વધતો નથી. 80% કેસીસમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે લંગ્સમાં એટલો જતો નથી કે ન્યુમોનિયા ડેવલપ કરતો નથી. હા, 5 થી 20%માં જે કીધું ને, 5 થી 14%માં એ ન્યુમોનિયા કરે છે. ન્યુમોનિયા યુઝ્યુઅલી માઇલ્ડ પ્રકારનો હોય છે. લંગ્સમાં જે આપણે નોર્મલ જોઈએ છે એ, અને ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી અને પ્રિકોશન લેવાથી પેશન્ટ ઘણા સારા પણ થઈ જાય છે. હા, 5% થી ઓછા કેસીસમાં એ પેશન્ટ બહુ ક્રિટિકલી ઇલ થઈ જાય છે અને એમને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. પણ હું ડેફિનેટલી આ કહીશ કે આવા કયા પેશન્ટ, યુઝ્યુઅલી આ પેશન્ટ જેને એજ જેની 65 થી વધારે છે, જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ નહીં પણ અનકન્ટ્રોલ ડાયાબિટીસ હું કહીશ, જેને અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર છે, દવાઓ લીધા પછી પણ એ લોકોનું યુઝ્યુઅલી કંટ્રોલ, અથવા પેશન્ટ અમુક વખતે એનું પ્રોપર ધ્યાન નથી રાખતા અથવા ખબર નથી હોતી ને એમનું અનકન્ટ્રોલ હોય છે, જેને કિડની ડિઝીઝ છે, જેને ઓલરેડી ફેફસા વીક છે, જે સ્મોકિંગ કરી અથવા તો આસ્થમા છે અથવા તો બીજી ઘણી બધી ફેફસાની કન્ડિશન છે, એના લીધે થઈને એને જે ફેફસા વીક છે એવા પેશન્ટને, જેને કેન્સર છે અને જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ અથવા તો બીજી ઘણી બધી દવાઓ જે છે એના લીધે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, પણ એ તમારે લેવી પડે છે કારણ કે તમને અમુક પ્રકારના ડિઝીઝ છે. આવા બધા પેશન્ટને જો કોવિડ થાય છે તો વેન્ટિલેટર અને ન્યુમોનિયા ઓલરેડી લંગમાં ગયા પછી ન્યુમોનિયા શક્યતા હોય છે. જી બિલકુલ. ડોક્ટર કાશ્મીર, આ ઇમ્યુનિટી સિસ્ટમ કેવી રીતે સારી કરી શકાય, અને જે પ્રોબાયોટિક પ્રોડક્ટ્સ રહેતી હોય છે, શું એ મદદરૂપ સાબિત થતી હોય છે? બેઝિકલી ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરવા માટે હું એટલું જ કહીશ કે તમારી રૂટીન જે લાઈફસ્ટાઈલ છે એને ઓલવેઝ મેન્ટેન કરવી જોઈએ. સૌથી વધુ છે કે તમારું જે ડાયટ છે ઓલવેઝ ન્યુટ્રિશિયસ અને પ્રોટીન વાળો હોવો જોઈએ. લોંગ અવર્સ કોઈ દિવસ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. મેક્સિમમ જે છે એ સવારમાં
તમે રેગ્યુલર એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગા, સૂર્ય નમસ્કાર જે કરતા હોય તો એ કરી અત્યારે વધારી દેવું જોઈએ અને કરવું જોઈએ, કારણ કે ઓવરઓલ આપણે અત્યારે લોકડાઉનમાં છીએ એટલા માટે જે એક્ટિવિટી છે ઘણી ઓછી થઈ ગઈ છે, એટલે સવારમાં એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ. સવારે અથવા સાંજે ઘરમાં રહીને પણ આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકીએ છીએ, પ્રાણાયામ, યોગા કરી શકીએ છીએ. બીજું વસ્તુ છે કે તમે ક્વોલિટી વાળી ઊંઘ લેવી જોઈએ. તમારે સ્લીપ જો તમારી પ્રોપર હશે, અનઇન્ટરપ્ટેડ ક્વોલિટી વાળી રફલી 6 થી 8 કલાકની જે એક નોર્મલ અડલ્ટને ઊંઘ જોઈએ છે એ હશે તો પણ તમારી ઇમ્યુનિટી બહુ સારી મેન્ટેન રહેશે. એની સાથે સાથે બહુ જ વધારે પ્રમાણમાં લિક્વિડ પણ લેવું જોઈએ, કારણ કે હમણાં ગરમી પણ ચાલુ થઈ ગઈ છે, એટલે ડિહાઇડ્રેશન ના થવું જોઈએ અને હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે વધારે પ્રમાણમાં લિક્વિડ પણ લેવું જોઈએ. અને આ બધું ઓવરઓલ કરવાથી આપણી ઇમ્યુનિટી બહુ સારી રીતે મેન્ટેન રહે છે. અહીંયા બીજો એક પ્રશ્ન કે અત્યારે જયારે આપણે કોરોના મહામારી સામે લડી રહ્યા છીએ ત્યારે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણી પાસે હજી ન તો કોઈ ચોક્કસ એવી દવા છે, ન તો કોઈ એવી ચોક્કસ વેક્સિન શોધવામાં આપણને સફળતા મળી છે, ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વના દેશની અને સમગ્ર વિશ્વની પરિસ્થિતિ આપણને આજ જોવા મળી રહી છે. ત્યારે આખરે ભારતમાં કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે, કારણ કે દવા પણ નથી, વેક્સિન પણ નથી, તો અત્યારે કયા બેઝ પર ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે કોરોના પોઝિટિવ દર્દીઓ? કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ડેફિનેટિવ જે ટ્રીટમેન્ટ કરી હજુ નથી, પણ જે પ્રમાણે CDC અથવા WHO ની અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપણે ફોલો કરીએ છીએ. પણ મેં કીધું એ પ્રમાણે મોસ્ટ ઓફ ધ કેસીસમાં આપણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ કે જે પેશન્ટને ગળામાં દુખે છે તો એ લોકોને હોટ વોટર અથવા સોલ્ટ વોટરના ગાર્ગલ્સ, અને એમને ફીવર છે તો એની ફીવરની મેડિકેશન આપણે આપીએ છીએ. બોડી પેઇન છે તો એના માટે પેઇન મેડિસિન જે આપણે આપીએ છીએ. એમનું હાઇડ્રેશન મેન્ટેન કરીએ છીએ, ક્વોલિટી વાળું ફૂડ આપીએ છીએ. અને બીજી અમુક 2-3 દવાઓ છે જે આ પેશન્ટમાં અત્યારે આપવામાં આવે છે, જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપણે કહીશું અથવા તો એઝિથ્રોમાઇસિન કહીશું, અને અમુક એવી દવાઓ છે જે એન્ટીવાયરલ, એ પણ અમુક કેસીસમાં આપવામાં આવે છે. પણ હજુ સુધી એનું ડેફિનેટ આપણે જે કહીશું કે 100% ક્યોરેટિવ જે રેટ કહીએ એ એસ્ટાબ્લિશ થયો નથી. એની રિસર્ચ ઓલ ઓવર વર્લ્ડમાં ચાલુ છે અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણને એની ખબર પડશે કે એ કેવી રીતે આપણે એને 100% ટ્રીટ કરી શકીશું અથવા તો એનું રિઝલ્ટ કેટલું છે આ દવા આપવાનું. પણ અત્યારના બેઝિસમાં તો આપણે એમને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ. પ્લસ એવી રીતે અત્યારે કોવિડનું નવું પ્રેઝન્ટેશન કહીશું અથવા તો પેશન્ટ GI સિમ્ટમ્સ મતલબ કે પેટના સિમ્ટમ સાથે પણ એડમિટ થાય છે, કે પેટમાં દુખાવો થાય, સ્ટમક અપસેટ થાય, એવા લગભગ કોવિડના 20% પ્રેઝન્ટેશન GI સિમ્ટમ્સ સાથે હોય છે. તો એ પણ ડાયરિયા હોય છે બધું, તો એ પણ આપણે એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટની સાથે જ ટ્રીટ કરતા હોઈએ છીએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે પણ વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છે, આપણે પણ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છીએ અને દિવસે ને દિવસે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કઈ રીતે આપણે બચી શકીએ છીએ? અહીંયા કઈ એવી નાની નાની બાબતો કે જે કોરોનાને લગતી છે અને જે આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો કોરોના વાયરસથી બચવું હોય તો એલર્ટ અહીંયા રહેવું પડશે. ન માત્ર આપણે પરંતુ આપણા પરિવારને પણ જરૂરી માહિતી આપણે પહોંચાડવી પડશે. અને એટલા જ માટે ગુજરાત ન્યૂઝ દ્વારા જાગૃતતા આવે લોકોમાં, તેના માટે અને તે હેતુસર આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો, જેમાં આપણે સાથે જોડાયા હતા ડોક્ટર કશ્મીરા ઝાલા. ડોક્ટર કશ્મીરા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.